લખ્યું મેં જામનગર, શું લખ્યું? જામનગર જેવું લખ્યું ને એટલે તમને હું તરત જ કહીશ. અહીંયા તમને જોવા મળે શું? તો કે પ્રતાપ વિલાસ પેલેસ. ફટાફટ લખજો. તમને જોવા મળે વિભા વિલાસ પેલેસ. કેવો? વિભા વિલાસ પેલેસ અહીંયા જ જોવા મળે છે. ખાસ યાદ રાખજો, લાખોટા પેલેસ તમને અહીંયા જ જોવા મળે છે. લાખોટા મ્યુઝિયમ તમને અહીંયા જ જોવા મળે છે. મ્યુઝિયમ ઓફ એન્ટાક્વિટીઝ, મ્યુઝિયમ ઓફ એન્ટાક્વિટીઝ તમને અહીંયા જ જોવા મળે છે. જોડિયા નામનું બંદર, રોજી નામનું બંદર, બેડી નામનું બંદર, સચાણા નામનું બંદર, સિક્કા નામનું બંદર, સાહેબ પિરોટન ટાપુ, ખીજડીયા પક્ષી અભયારણ્ય, સાહેબ આ બધું અહીંયા, આ બધું આયુર્વેદિક પ્રથમ યુનિવર્સિટી જામનગરની અંદર. તો આ બધું બેઠે મગજમાં. 100% સાચી વાત છે સાહેબ. જામનગર સ્ટેટના એક રાજા જેનું નામ છે દિગ્વિજયસિંહ બાપુ. દિગ્વિજયસિંહ બાપુના નામ ઉપરથી જ સોમનાથ મંદિરનું જે પ્રવેશ દ્વાર છે એ મંદિરનું પ્રવેશ દ્વાર કહેવાય કે આનાથી બન્યું. આના નામ ઉપરથી અત્યારે દિગ્વિજય પ્રવેશ દ્વાર તરીકે જ આપણે એને ઓળખીએ છીએ. 100%